ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું અને હરીફની ચિંતા કર્યા વગર ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર ઉતારવા તેવી વાત પત્રકાર સમક્ષ કરનાર જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતા ભુજ સુધરાઈની ચૂંટણીને લઈને કન્ફ્યુઝ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। શનિવારે ઉમેદવારોની જાહેરાત સમયે 3 વોર્ડના ઉમેદવારોની જાહેરાત ન કરી શકનાર ભાજપ દ્વારા આજે પણ સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરાઈ ન હતી, છતાં પણ ભાજપના બાકી રહી ગયેલા વોર્ડના કેટલાક ઉમેદવારો ડાયરેક્ટ જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારી પત્રો ભરવા ગયા ત્યારે જ કહી શકાયું કે ખરેખર ઉમેદવારો કોણ છે। જો કે મીડિયાને તો સાંજ સુધી કોઈ યાદી પહોંચાડવામાં આવી ન હતી। ભુજ સુધરાઈમાં નો રિપીટ થિયરી સામે સંભવિત જોખમને ધ્યાને લઈને ભાજપ દ્વારા કેટલાક વોર્ડમાં ઉમેદવારોની જાહેરાત ટાળી દેવામાં આવી હતી, ત્યારે આજે ભુજના વોર્ડ નંબર 7માં ભાજપ દ્વારા ડોક્ટર રામ ગઢવી, પૂર્વ નગર સેવક પરાક્રમસિંહ જાડેજાના પુત્ર મહિદીપસિંહ જાડેજા, રશ્મિબેન સોલંકી, ચોલાબેન સોનીએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું ડૉક્ટર રામ ગઢવી, મારી સાથે મહિદીપસિંહ જાડેજા, બેન શ્રી રશ્મિબેન સોલંકી ને બેન શ્રી ચોલાબેન સોનીએ વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી નોંધાવેલ છે। ઉમેદવારી પહેલી વખત કરું છું, પણ છેલ્લા 17 વર્ષથી હું એક તબીબ તરીકે ભુજમાં પ્રેક્ટિસ કરું છું। જાહેર જીવનમાં દરેક ક્ષેત્રના લોકો સાથે હું સંકળાયેલો છું અને લોકોની રોજબરોજની જે કોઈ તકલીફો હોય એને પણ હું જાણકારી ધરાવું છું। 100% વિશ્વાસથી જીતનો એમાં કોઈ શંકાને સ્થાન નથી અને જે વિકાસની કેળી કંડારી છે ભારતીય જનતા પાર્ટી અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી, એમાં એક ટર્મ વધુ આવશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી। બીજી તરફ આજે વોર્ડ નંબર 5માં સુપાર્શ્વ જૈન સેવા મંડળ સાથે જોડાયેલા કૌશલભાઈ મહેતા, અલીભાઈ, લતાબેન સોલંકી અને પ્રીતિબેન ચંદેએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। આ વોર્ડની ટિકિટો જાહેર કરવામાં ભાજપે રાહ જોઈ હતી। મેં ભારતીય જનતા પક્ષ તરફથી વોર્ડ નંબર 5ની અંદર ઉમેદવારી નોંધાવી છે, તો તમારા વોર્ડના મતદારોનું એ જ કહેવા માંગીશ કે જે પ્રમાણે આગળ પણ સહકાર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને, એ જ પ્રમાણે મને પણ આશા છે અને તમે સૌ મારાથી પરિચિત જ છો, અમારી પેનલથી પણ પરિચિત છો, પક્ષથી પણ પરિચિત છો અને અમારો પક્ષ જે છે એ કામ, સેવા અને જે પ્રમાણે વોર્ડની અંદર તકલીફ પડે છે એ બધે નિરાકરણ જલ્દીથી લાવી શકીએ એ પ્રમાણે અમે કામ કરીશું। ભુજના વોર્ડ નંબર 6માં આજે ભાજપના જગત વ્યાસ, ધીરેન ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, જિજ્ઞાબેન ઠક્કરે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જનતા પાર્ટીમાંથી આજે અમે 4 ઉમેદવારોએ જે દાવેદારી નોંધાવેલી છે, જેમાં હું જલફી ઉર્ફે જગત વ્યાસ, ધીરેનભાઈ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર અને જિજ્ઞાબેન ઠક્કર, આ 4 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીમાંથી આ દાવેદારી નોંધાવેલી છે અને વિજયના વિશ્વાસ સાથે અમારી આ સમગ્ર ટીમ આમાં ઉતરશે અને ભારતીય જનતા પાર્ટીના જે વિકાસનો એજન્ડા છે, લોકોને ઉપયોગી બનવાનો એજન્ડા છે, એમાં હંમેશા ભારતીય જનતા પાર્ટી લોકો ઉપયોગી બને એવી મારી ધારણા છે।